ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। પહેલી 3 કલાક વીતી ચૂકી છે અને રાજકોટના મતદારોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મારી સાથે હાલ શિવલાલભાઈ બારસિયા મौजूद છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા છે, રાજકોટના ધુરંધર અને કદાવર આગેવાન છે આમ આદમી પાર્ટીના। શું ચિત્ર લાગે છે શિવલાલભાઈ? આજે સવારે હું દરેક બૂથમાં સીલિંગ કરાવવાને કામગીરી માટે મેં લગભગ 10 બૂથની વિઝિટ કરી। સાહેબ 7 વાગ્યામાં 10 મિનિટ પહેલાં માણસો વોટિંગ કરવા આવી ગયા, એટલે અમુક વોટિંગ કરવા બહુ તત્પર છે અને ખૂબ સારી રીતે કરે છે, પણ ક્યાંક ને ક્યાંક તંત્રની અવ્યવસ્થા એટલી બધી છે કે એસઆરઆઈ આવ્યા પછી ઘરમાં 4 મેમ્બરો હોય તો 2ના સ્લીપ ચૂંટણી કાર્ડ ઓલા 2ના મતદાન કાર્ડ ભેગા હોય અને 2ના નામ બીજે ક્યાંક, એક બેનું આમ જુદું હોય। હવે એક જ પરિવારના મતદાનમાં 3 જગ્યાએ બૂથમાં અલગ અલગ મતદાન, એટલે એ કંટાળ્યા છે। અને ઘણીવાર આ જે પોસ્ટ એરિયા છે એમાં તો મતદાન કર્યા વિના પરત જતા હોય એવા પણ કેસ મેં જોયા છે। ફક્ત ને ફક્ત તંત્રની ગેરઅણાવડત એને લખ્યું છે ત્યાં કે બૂથ નંબર 37। હવે અહીંયા 4 બૂથ છે। હવે આમાં સ્લીપમાં ને એમાં બધાને રૂમ આધારિત હોય છે, એમાં નીચે લખ્યું હોય કે રૂમ નંબર 1, હા ઝીણા અક્ષર, તો મારે મારી પેન લઈ અને મોટા મોટા આમ ચકેડા કરવા પડે છે કે રૂમ નંબર 4, 1, 2, 3, અને કોઈ જાતની વ્યવસ્થામાં અંદર બેસાડવામાં, પોલિંગ એજન્ટને બેસાડવામાં, તમે વ્યવસ્થાના નામે અધિકારીને ખુદને બેસવામાં એવા બૂથ આંગણવાડીના સિલેક્ટ કર્યા છે કે 8 બાય 10ની રૂમ હોય, એની અંદર 14, 12 જણા હોય છે, કુટીર હોય। એટલે ખરેખર આપ બધું જુઓ ને તો ધ્યાન દેવાનું જે હોય મતદાન કેન્દ્રનું એવું દેવાનું નથી। શિવલાલભાઈની ફરિયાદ છે કે ચૂંટણી તંત્રએ જે સુચારુ વ્યવસ્થા કરવાની હોય એમાં ક્યાંક ઉણપ વર્તાઈ રહી છે। મતદારો જે મતદાન કરવા માટે આવે છે એની પાસે કાપલી માગવામાં આવે છે અંદર, તો આ પણ યોગ્ય નથી, કારણ કે કાપલી મતદાન વખતે સાથે રાખવી જરૂરી નથી। એનો કોઈ પણ ફોટો આઈ કાર્ડ હોય એના દ્વારા એનો જો મતદાર નોંધાયેલો હોય તો મતદાન કરી શકે છે, પરંતુ આવી અગવડતાઓને કારણે પણ મતદાન ઉપર અસર થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે। મારી સાથે જોડાયેલા છે આમ આદમી પાર્ટીના રાજકોટ શહેરના પૂર્વ પ્રમુખ અને આપના કદાવર નેતા ચેતનભાઈ કમાણી। ચેતનભાઈ, શું કહેશો, મતદારોનો કેવો ઉત્સાહ છે આજે? સવારથી હું તો બધી સ્કૂલો ફરું છું, જ્યારથી હું 7 વાગ્યા છે ત્યારથી મતદારોમાં અનેરો ઉત્સાહ છે અને ઉત્સાહ હોવો પણ જોઈએ કે લોકશાહીમાં જો મતદારો જ ઉત્સાહ નહીં રાખે તો આ લોકતંત્ર કેમ ટકશે? કેમ કે એમની ભાગીદારી છે તો જ સાચા માણસો તંત્રમાં બેસશે। એટલે હું બધા મતદારોને એક જ મેસેજ આપવા માગું છું કે તમે જે પણ પાર્ટીમાં મતદાન કરો પણ મતદાન અવશ્ય કરજો, અને આખો દિવસ મતદાન ચાલવાનું છે તો બધી પાર્ટીના જે કાંઈ સપોર્ટરો છે એમને એ પણ મેસેજ આપવા માગું છું કે શાંતિપૂર્ણ મતદાન થાય, કોઈ ઘર્ષણ ન થાય, કેમ કે આ એક મહાપર્વ છે, પર્વ ઉજવવાનો હોય, એમાં ઘર્ષણ ના હોય અને લોકો શાંતિપૂર્ણ મતદાન કરે અને વધુમાં વધુ મતદાન કરે એ જ અપીલ હું રાજકોટની જનતાને કરું છું। ધન્યવાદ।